હેલો ફ્રેન્ડ્સ, આપણે આગળ એક ચેપ્ટર શરૂ કરીએ, કોન. લાસ્ટ લેક્ચર સુધી આપણે સારું એવું સ્પીયર વિશે ભણી ગયા. સ્પીયરના બધા જ પોઈન્ટ અને મોસ્ટ ઓફ બધા એક્ઝામ્પલ આપણે ભણી ગયા, બરાબર. હવે આગળ એક ચેપ્ટર, લાસ્ટ ચેપ્ટર છે આપણું કોન એન્ડ સિલિન્ડર. તો આ ચેપ્ટરમાં હવે આપણે એક્ઝામ ઓએમઆર સિસ્ટમથી આપવાની છે. તો એના માટે આપણે ફક્ત ડેફિનેશન એન્ડ જે ઓએમઆર સિસ્ટમથી આપણે કામ આવે એવા થિયરમની ફોર્મ્યુલાઓ એ જ આપણે ફક્ત આ કોન અને સિલિન્ડર ચેપ્ટરમાં જોઈશું. પહેલાં આપણે સમજી લઈએ કોન. એના કઈ રીતે પૂછાઈ શકે છે, એકાદ બે ઓએમઆર ક્વેશ્ચન પ્રમાણે આપણે સમજતા રહીએ સાથે સાથે, બરાબર છે. કોન કોને કહીશું તો એના વિશે તો આપણે જાણીએ છીએ. કોન એટલે કે શંકુ. તો કોનની ડેફિનેશન છે, a surface generated by revolving a straight line passing throughout a fixed point and satisfied the given condition in RQ is called a cone. એટલે કે આપણે શંકુ જાણીએ છીએ કેવો પ્રકારનો શંકુ હોય છે. એ આ રીતે આપણે એક શંકુ આપેલો હોય છે, બરાબર છે. તો શંકુ એ કઈ રીતે બને છે, તો આપણી પાસે એક પોઈન્ટ હોય છે. ધારો કે પોઈન્ટ આ છે, તો આપણે કીધું છે થ્રુ આઉટ ફિક્સ્ડ સ્ટ્રેટ લાઇન સરફેસ, એટલે કે આપણે સરફેસ કોન મળે, સરફેસ મળે છે, પૃષ્ઠ મળે છે. જનરેટેડ બાય શેનથી જનરેટ થાય છે, તો કે બાય રિવોલ્વિંગ અ સ્ટ્રેટ લાઇન, એક લાઇન જોઈએ છે. પાસિંગ થ્રુ આઉટ ફિક્સ્ડ પોઈન્ટ, અને એક પોઈન્ટ જોઈએ છે. આ પોઈન્ટમાંથી પસાર થતો અને લાઇનને રિવોલ્વિંગ એટલે કે ગોળ ગોળ ફેરવતા મળતા એન્ડ આરક્યુબની કન્ડિશન સેટિસ્ફાઈડ થતા હોય એવા સરફેસને આપણે કોન કહીશું. એવા સરફેસ એટલે કે એવા પૃષ્ઠને આપણે શું કહીશું? કોન કહીશું. ધારો કે આપણે એક આ પોઈન્ટ છે, એક આ રેખા આપેલી છે. આ રેખાને આપણે રિવોલ્વિંગ કરીએ, એટલે ગોળ ગોળ રિવોલ્વ કરીએ, તો કે આ રીતે બનશે. એ પોઈન્ટમાંથી જ પસાર થતી રેખા બનશે આપણી પાસે. ઓકે, તો આ રેખા જે મળી, આ રેખાને આપણે રિવોલ્વિંગ કરી, કોને ગોળ ગોળ રિવોલ્વિંગ કરતા આપણે એક એન્ડિંગ પોઈન્ટ જે છે એ શું મળવાનું? આપણે એક સર્કલ મળશે. તો એનાથી બનતો જે આ શંકુ હોય, જે પૃષ્ઠ એટલે કે જે સરફેસ મળ્યું, એને આપણે શું કહીએ છીએ? કોન કહીએ છીએ. ઓકે, ફિક્સ્ડ પોઈન્ટ એન્ડ સ્ટ્રેટ લાઇન આર કોલ્ડ ધ વર્ટેક્સ એન્ડ જનરેટર. જે ફિક્સ્ડ પોઈન્ટ આપણે કીધું, આ પોઈન્ટને આપણે કહીશું વર્ટેક્સ. એન્ડ જે રેખાને આપણે રિવોલ્વિંગ કરીએ છીએ, એ રિવોલ્વ લાઇનને કહીશું આપણે જનરેટર. જનરેટર એટલે કે એનાથી જનરેટ થાય છે શું? કોન. તો એને આપણે શું કહીએ છીએ? જનરેટર. ઓકે, આગળ કોનને જનરેટર કરવાના આપણે ત્રણ રીત અલગ અલગ છે. એની કોનના પ્રકાર છે, કેવા કેવા કોન છે, કોન શેનાથી દ્વારા મળે છે આપણને. તો ફર્સ્ટ આપણે જોઈએ કે કોન ઇઝ જનરેટેડ બાય રિવોલ્વિંગ અ સ્ટ્રેટ લાઇન. એક કોન કઈ રીતે આપણે કોન મળી શકે છે, શેના દ્વારા આપણે જનરેટ કરી શકીએ છીએ? તો એના માટે મેઇન પોઈન્ટ એક કોન છે અને એક જનરેટર લાઇન છે. તો હવે નવી એક બીજી વસ્તુ શેનાથી મળી શકે છે, તો કે કોન ઇઝ જનરેટેડ બાય રિવોલ્વિંગ સ્ટ્રેટ લાઇન, એટલે કે એક રેખાને આપણે રિવોલ્વિંગ ગોળ ફેરવવાથી મળે છે. પાસિંગ થ્રુ આઉટ ફિક્સ્ડ પોઈન્ટ, એક પોઈન્ટ જોઈશે. એન્ડ ઇન્ટરસેક્ટિંગ ધ ગિવન કર્વ. ગિવન કર્વ ઇઝ કોલ્ડ ગાઇડિંગ કર્વ, અથવા તો કે બેઝ કર્વ. એટલે આપણે અબેલ જોયું નહીં, એક પોઈન્ટ જોઈએ છે. આ પોઈન્ટ એક રિવોલ્વિંગ સ્ટ્રેટ લાઇન જોઈએ છે, એ પોઈન્ટ જોઈએ છે. પોઈન્ટ શું કીધું છે? કોન ઇઝ જનરેટેડ બાય રિવોલ્વિંગ સ્ટ્રેટ લાઇન. હવે આ રેખાને આપણે શું કરીએ? જનરેટ રિવોલ્વિંગ કરીએ, એટલે ગોળ ફેરવીએ. પાસિંગ થ્રુ આઉટ ફિક્સ પોઈન્ટ, એટલે આ પોઈન્ટમાંથી જ પસાર થવી જોઈએ. તો આપણે શું મળશે? એક આ રીતે રિવોલ્વિંગ થશે, આમ.
અહીંયા આગળ જે એક શું મળશે આપણને, એક કર્વ મળશે. એક શું મળશે આપણને, કર્વ મળશે. આ પોઈન્ટ એને ટચ જ થતી હશે, બરાબર છે, ટચ થાય છે, ધ્યાન રાખો. તો અહીંયા શું મળ્યું આપણને, એક કર્વ મળ્યો. તો એટલે એ શું કહે છે, સ્ટ્રેટ લાઇન પાસિંગ થ્રુ આઉટ ફિક્સ્ડ પોઈન્ટ એન્ડ ઇન્ટરસેક્ટિંગ ધ ગિવન કર્વ. એટલે કે આપણને જ્યાં કર્વ મળે છે એ કર્વને શું કરશે, ઇન્ટરસેક્ટ કરશે. તો કે આ રેખા એ ટચ કરશે, આ રેખા ટચ કરશે, પણ આ બાકીની રેખા શું કરશે એને, એટલે કે જે આપણે રિવોલ્વિંગ ચાલુ કરશો એટલે કે એ આપણા સરફેસને શું કરવાનું હશે, ઇન્ટરસેક્ટ પણ કરતી હશે, બરાબર છે. તો ઇન્ટરસેક્ટિંગ ધ ગિવન કર્વ, તો આપણે જે એ કર્વને ઇન્ટરસેક્ટ કરતી જોઈએ. ગિવન કર્વ ઇઝ કોલ્ડ ગાઇડિંગ કર્વ. હવે જે આપણને આ કર્વ મળે છે એ કર્વને શું કહેવામાં આવે છે, ગાઇડિંગ કર્વ કહીશું, અથવા તો બેઝ એનો આધાર છે, એને આનો શું છે, આધાર છે. બેઝ કર્વ કેવા, અથવા તો ગાઇડિંગ કર્વ કહીશું ઓફ ધ કોન. ઇફ બેઝ કર્વ ઓફ ધ કોન ઇઝ સર્કલ. હવે જો આપણને જે ગાઇડિંગ કર્વ મળ્યો, તો બેઝ કર્વ મળ્યો, એ જો સર્કલ મળે, એક્ઝેક્ટ સર્કલ મળે, તો એવા કોનને શું કહીશું, ઇઝ કોન ઇઝ કોલ્ડ સર્ક્યુલર કોન. ઓકે. તો જો આપણને એનો બેઝ એક સર્કલ મળે, તો એવા કોનને આપણે શું કહીશું, સર્ક્યુલર કોન કહીશું, સર્ક્યુલર કોન. એક પોઈન્ટ યાદ રાખીશું, કોનના પ્રકારમાં એક પ્રકાર કયો, સર્ક્યુલર કોન. કોને કહીશું, તો એનો બેઝ એ શું મળવો જોઈએ આપણને, સર્કલ મળવો જોઈએ. ઓકે. નેક્સ્ટ, અ કોન જનરેટેડ બાય રિવોલ્વિંગ અ સ્ટ્રેટ લાઇન. એટલે કે હવે કોન જનરેશનથી કરે છે, એક રિવોલ્વિંગ સ્ટ્રેટ લાઇન પાસિંગ થ્રુ આઉટ ફિક્સ્ડ પોઈન્ટ, એક ફિક્સ્ડ પોઈન્ટથી, એન્ડ ટચિંગ ગિવન સરફેસ. અને એક આપણે પુષ્ટ આપેલું અને એને શું થવું જોઈએ, ટચ થવું જોઈએ, બરાબર છે. ધીસ કોન ઇઝ કોલ્ડ એન્વોલોપિંગ કોન. હવે જો આપણે અહીંયા આગળ ફોર્મ્યુલા આપેલી છે, એક આ જે આ વચ્ચે રાઉન્ડ છે ને, એ આપણે શું ગિવન સરફેસ આપેલો છે, કોઈ પણ એક સરફેસ આપેલું હોય, એ સરફેસને ટચ થવી જોઈએ. એક કઈ, આપણને એક લાઇન, ને એક એ લાઇન એ ફિક્સ્ડ પોઈન્ટમાંથી પસાર થવી જોઈએ. તો આ શું કરે છે, ફક્ત આને ટચ જ કરે છે, અને ટચ કરતી કરતાં આપણે એને રિવોલ્વિંગ કરવાની છે લાઇનને. આપણે જે સરફેસ આપેલું હોય એ સરફેસને શું કરવાનું, રિવોલ્વિંગ કરવાનું. ધારો કે આપણને ઘરે જ આપણે છે એક લીંબુ આપેલું હોય, બરાબર છે, તો લીંબુને આગળ દૂરથી આપણે એક પોઈન્ટ લેવાનું, પછી આપણે એને શું કરવાનું, એક હળી લેવાની મોટી, એ હળી એને ટચ કરવાની આટલે જ. હવે એને ગોળ ફેરવવાની, તો આપણે ગોળ ફેરવતા આપણે શું મળે, એક આપણને શંકુ જેવાનો આકાર મળે. એની જ એને શું કરવાની, એમ ગોળ ફેરવી જવાની. તો આપણે એ પ્રમાણે જે મળતું હોય એ શું મળે, શંકુ મળશે આપણને, બરાબર ને, એ તમે સમજી શકાય છે. તો એવા કોઈ આપણને કોઈ સરફેસ આપેલી, લીંબુ હોય, તરબૂચ હોય, કોઈ પણ એવું આપણને ગોલક પ્રકારનું કોઈ પણ વસ્તુ આપણને આપેલું હોવું જોઈએ. તો એને ટચ કરતી એક રિવોલ લાઇન, એને આપણે કોઈ પણ એક પોઈન્ટ આગળ, ફિક્સ પોઈન્ટ આગળ પકડી, અહીંયાથી ફિટ પકડી રાખવાની અહીંયા આગળ પોઈન્ટથી, અને પછી એને છે ને ગોળ ફેરવી જવાની. એને જે ઇમેજિંગ મળે છે, જે આરક્યુબમાં જે ઇમેજ કરી શકાય, આપણે આરક્યુબમાં જે ફિગર મળે, એને આપણે શું કહીએ છીએ, કોન કહીએ છીએ. તો એવા કોનને આપણે શું કહીશું, એન્વેલોપિંગ કોન, વિથ રિસ્પેક્ટ ટુ ધ ગિવન સરફેસ. વિથ રિસ્પેક્ટ ટુ ધ ગિવન સરફેસ, આપેલા સરફેસને સાપેક્ષ મળતા કોન, એને એન્વેલોપિંગ કોન કહીશું. બે પ્રકારના કોનની વાત કરીએ આપણે, એક સર્ક્યુલર કોનની, બીજી એન્વેલોપિંગ કોનની, બરાબર છે. નંબર 3, કોન જનરેટેડ બાય સ્ટ્રેટ લાઇન પાસિંગ થ્રુ આઉટ ફિક્સ્ડ પોઈન્ટ. આ બે વસ્તુ કોમન છે, લાઇન અને કોન, કારણ કે ડેફિનેશનમાં સ્ટ્રેટ લાઇન જોઈએ છે અને ફિક્સ્ડ પોઈન્ટ જોઈએ છે. આ બે વસ્તુ આપણે ફિક્સ જોઈએ જ છે, અધરવાઇઝ કોન ના જનરેટ થાય, એની ડેફિનેશનમાં છે. હવે અલગ અલગ પોઈન્ટ છે ખાલી. એન્ડ રિવોલ્વિંગ અબાઉટ ફિક્સ્ડ પોઈન્ટ given straight line throughout this point making constant angle with the given straight line. This cone is called a right circular cone. હવે આપણને શું, પહેલા બીજા નંબરની ડેફિનેશન શું આપેલું હતું, આપણને એક સરફેસ આપેલું હતું, બરાબર છે. અહીંયા આગળ શું આપેલું છે, તો આપણને કોઈ પણ એક રેખા આપી દીધી હશે. આ જે ડોટ છે ને, એ શું છે, એક રેખા આપણને આપેલી છે. આ રેખાને સાપેક્ષ આપણે આપણી સ્ટ્રેટ લાઇન, આ આપણી સ્ટ્રેટ લાઇન છે, આ પી રહ્યો આપણો પોઈન્ટ છે, તો આ આપણો ફિક્સ્ડ પોઈન્ટ,
આ સ્ટ્રેટ લાઇન એન્ડ આપેલી જે રેખાથીને કોન્સ્ટન્ટ એંગલ, કેવું એંગલ લેવાનું છે આપણે? કોન્સ્ટન્ટ એંગલ, એટલે કે આ એલ લખેલું ને એ આપણો કોન્સ્ટન્ટ એંગલ થીટા છે, બરાબર છે. એટલા એંગલ દ્વારા જ આપણે એને શું કરવાનું, એ રેખાને કોરસ્પોન્ડિંગ ફેરવવાની. એટલે કે આપણે શું કરીએ છીએ, એક સીધી લાકડી લઈએ છીએ, એના ઉપર કોઈ પણ એક પોઈન્ટ લઈએ છીએ. હવે આપણે એક બીજી લાઈન લકડી લઈએ છીએ, જેને આપણે π/4 π/3 કોઈ પણ એંગલ લઈએ છીએ અહીંયા આગળ, બરાબર છે. અહીંયા આગળ કોઈ પણ થીટા લઈએ. હવે આટલા જ એંગલ કોન્સ્ટન્ટ આપણે છે ને એને શું કરવાની, ગોળ ગોળ ફેરવવાની. તો ફરતીને આપણને શું મળશે, એક શંકુ એટલે કોન મળશે, બરાબર છે. આવા પ્રકારની એટલે કોન્સ્ટન્ટ એંગલ લે એન્ડ રિવોલ્વિંગ ધ સ્ટ્રેટ લાઇન કોરસ્પોન્ડિંગ ટુ ગિવન એક્સિસ અથવા ગિવન લાઇન ઇઝ કોલ્ડ રાઇટ સર્ક્યુલર કોન. તો એના દ્વારા મળતા જનરેટેડ કોનને આપણે શું કહીશું, રાઇટ સર્ક્યુલર કોન કહીશું. એટલે કે જો આપણે ફરીથી વાંચી લઈએ, કોન જનરેટેડ બાય સ્ટ્રેટ લાઇન પાસિંગ થ્રુ આઉટ ફિક્સ્ડ પોઈન્ટ, આ તો ફિક્સ છે, રિવોલ્વિંગ અબાઉટ ફિક્સ્ડ ગિવન સ્ટ્રેટ લાઇન. આપણે ફિક્સ્ડ જે ગિવન સ્ટ્રેટ લાઇન આપેલું હોય એને રિવોલ્વિંગ અબાઉટ, એને સાપેક્ષ રિવોલ્વિંગ કરવાની. ધીસ પોઈન્ટ મેકિંગ કોન્સ્ટન્ટ એંગલ, અને એને એંગલ કેવો હોવો જોઈએ, કોન્સ્ટન્ટ એંગલ વિથ ધ ગિવન સ્ટ્રેટ લાઇન. અને આપણે જે સ્ટ્રેટ લાઇન આપેલી એને સાપેક્ષ શું આપેલું હોય છે, ફિક્સ્ડ કોન્સ્ટન્ટ એંગલ. ધીસ કોન, એના દ્વારા આપણે મળતા કોનને શું કહીશું આપણે, રાઇટ સર્ક્યુલર કોન કહીશું. ગિવન ફિક્સ્ડ સ્ટ્રેટ લાઇન થ્રુ આઉટ ધ ગિવન પોઈન્ટ ઇઝ કોલ્ડ એક્સિસ. તો આપણે જે સ્ટ્રેટ લાઇન આપેલું હશે એને આપણે શું કહીએ છીએ, એક્સિસ કહીએ છીએ. ઓફ ધ કોન, એ કોનની એક્સિસ કહીશું. એન્ડ કોન્સ્ટન્ટ એંગલ ઇઝ કોલ્ડ સેમી વર્ટિકલ એંગલ, અને જે આપણને એંગલ આપેલો હોય કોન્સ્ટન્ટ એને આપણે શું કહીશું, સેમી વર્ટિકલ એંગલ ઓફ ધ કોન. એટલે આપેલા કોનનું શું કહીશું આપણે, સેમી વર્ટિકલ એંગલ કોન. ઓકે, આ ત્રણ પ્રકારના કોન થયા. એક સર્ક્યુલર કોન, બીજો એન્વોલ્પિંગ કોન, અને ત્રીજો રાઇટ સર્ક્યુલર કોન. રાઇટ સર્ક્યુલર કોનમાં તો શું જોઈએ, એક ગિવન એક્સિસ જોઈએ, એ ફિક્સ્ડ. વધારાનું શું જોઈએ, તો એક એક્સિસ જોઈશે એન્ડ બીજો એંગલ જોઈએ. એન્વોલ્પિંગ કોનમાં શું જોઈએ આપણે, તો એન્વોલ્પિંગ કોનમાં આપણે એક સરફેસ જોઈએ. દરેક કોનમાં ફિક્સ તો એક ફિક્સ્ડ પોઈન્ટ અને સ્ટ્રેટ લાઇન તો ફરજિયાત હોય જ. હવે આમાં પૂછાઈ શકે તમને કે ઇફ જનરેટેડ બાય કોન જનરેટેડ બાય સ્ટ્રેટ લાઇન પાસિંગ થ્રુ આઉટ ફિક્સ્ડ પોઈન્ટ એન્ડ રિવોલ્વિંગ અબાઉટ ફિક્સ્ડ ગિવન સ્ટ્રેટ લાઇન, ધીસ પોઈન્ટ મેકિંગ કોન્સ્ટન્ટ એંગલ with the given straight line, this cone is called, this cone એટલે કે આપણે કોઈ પણ એક ડેફિનેશન ઉપર પૂછી દે, પછી આ પ્રકારના કોનને આપણે શું કહીશું, this cone is called, પછી પ્રશ્નાર્થ ચિહ્ન, નીચે એ ઓપ્શન હોય, રાઇટ સર્ક્યુલર કોન, બી ઓપ્શન હોય, સર્ક્યુલર કોન, સી ઓપ્શન હોય, એન્વોલ્પિંગ કોન, ડી ઓપ્શન હોય, નથિંગ અબાઉટ ધીસ. તો આપણા માટે શું આવશે, એ ઓપ્શન આવશે, રાઇટ સર્ક્યુલર કોન. એટલે કે આ ડેફિનેશન ઉપર પૂછીને પછી આપણે એમાં કોઈ પણ પ્રકારનો કોન પૂછી શકે. તો આ કેવા પ્રકારનો કોન છે એ આપણને ડેફિનેશન આ 3 હોય તો એમાં કોઈ એક OMR ક્વેશ્ચન પૂછાઈ શકે. આગળ આપણે જોઈએ હોમોજીનિયસ ઇક્વેશન. ઓકે, હોમોજીનિયસ ઇક્વેશન કોને કહીશું, તો કે ઇફ ફોર એવરી k belongs to R f of x y z equal 0. હવે પહેલાં તમને કહી દઉં, કોઈ પણ કોનનું જનરલ ઇક્વેશન કેવું હશે, કોઈ પણ કોનનું જનરલ ઇક્વેશન હશે તો f of x y z equal to 0. આનું પોઈન્ટ આવા ફોર્મમાં હોય એવા ફોર્મને આપણે શું કહીશું, કોનનું જનરલ ઇક્વેશન કહીશું. મેઇન જનરલ ઇક્વેશન આ કેવું હોઈ શકે છે, તો વધુમાં વધુ એનું મેઇન જનરલ ઇક્વેશન એ ફૂલ ફોર્મમાં તો આ હોઈ શકે છે ax² + by² + cz². હવે એક્સ વાય ઝેડમાં હોય એવા બધાને શું હોઈ શકે, ઇક્વલ ટુ 0 પ્રકારનું હોય એવા કોનનું ઇક્વેશન હોઈ શકે છે. પણ એનું જનરલ ઇક્વેશન કેવા ફોર્મમાં હશે, તો જનરલ ઇક્વેશન હું તમને લખાવું છું, ax² + by² + cz² + 2fyz + 2gzx + 2hxy
પ્લસ અહીંયા ધ્યાન રાખજો લખાય છે 2ux પ્લસ 2vy પ્લસ 2wz પ્લસ ડી ઇક્વલ ટુ 0. ઓકે, આ આપણું જનરલ ઇક્વેશન હોઈ શકે છે ઓફ ધ કોન. ઓકે, આનામાં હું તમને કહું આગળ, આની જરૂર છે હવે આપણે હોમોજીનિયસ ઇક્વેશન ડેફિનેશન સમજવા માટે. ઇફ ફોર એવરી k belongs to R f of x y z equal to 0. હવે આપણે આ શું આપેલું છે? એક જનરલ ઇક્વેશન આપેલું છે. કોનું ઇમ્પ્લાઇઝ ધેટ કોઈ પણ કોન્સ્ટન્ટ k belongs to R માટે f of kx ky and kz ઇક્વલ ટુ 0 થાય. એટલે કે x ની જગ્યાએ kx મૂકી દઈએ, y ની જગ્યાએ ky મૂકી દઈએ અને z ની જગ્યાએ kz મૂકી દઈએ. એના બરાબર પણ જો આપણને ઇક્વલ ટુ 0 મળતું હોય ઇન R ક્યુબ, then equation f of x y z equal to 0 is called a homogeneous equation in variable x y z. ઓકે, એટલે કે આપણે કોઈ પણ ઇક્વેશન આપેલ હોય એના બરાબર આપણે x ની જગ્યાએ kx, y ની જગ્યાએ ky અને z ની જગ્યાએ kz મૂકતા પણ જો આપણે ઇક્વેશનની વેલ્યુ 0 જ રહેતી હોય, એટલે કે કોઈ ફરક પડે નહીં, બરાબર છે, kx કે કોઈ પણ કોન્સ્ટન્ટ માટે વેલ્યુ બદલાય નહીં, તો એવા માટે શું કહીશું? ઇન આર ક્યુબમાં then equation of f of x y z equal to 0 is called homogeneous equation. ફોર એક્ઝામ્પલ જો અહીંયા સિમિલરલી આપણે કહી દઈએ કે ઇન આર સ્ક્વેરમાં હોય તો એફ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ 0 હોય તો એફ ઓફ કે એક્સ કે વાય ઇક્વલ ટુ પણ શું થવું જોઈએ? 0 થવું જોઈએ. ફોર એક્ઝામ્પલ જો અહીંયા આગળ આપેલું છે, કારણ કે ઇન આર ક્યુબ 2x² પ્લસ 3y² માઇનસ z² પ્લસ 2xy માઇનસ 3yz પ્લસ 7zx ઇક્વલ ટુ 0 ઇઝ અ હોમોજીનિયસ ઇક્વેશન. આ શું છે? હોમોજીનિયસ ઇક્વેશન છે ઇન વેરિયેબલ એક્સ વાય ઝેડ. હવે અહીંયા જો x ની જગ્યાએ kx મૂકો, y ની જગ્યાએ ky મૂકો અને z ની જગ્યાએ kz મૂકો, તો જો અહીંયા kx આવે એટલે કે k² આવશે, અહીંયા k² x² આવશે, અહીંયા શું આવશે? k² y² આવશે, અહીંયા શું આવશે? k² z² આવશે. અહીંયા શું આવશે? kx ky એટલે ફરીથી આ સ્ટેપમાં પણ k² આવશે, આ સ્ટેપમાં પણ k² આવશે, આ સ્ટેપમાં પણ k² આવશે. k² શું કરી દઈએ? કોમન કાઢી દઈએ, બરાબર છે. k² શું કરી દઈએ? કોમન કાઢી દઈએ. તો આની વેલ્યુ તો શું આપેલી હોય છે આપણને? ફરીથી 0 તો આપેલી જ હોય છે, એટલે એના બરાબર ફરીથી શું થઈ ગયું? 0 થઈ ગયું. સમજણ પડી? જો આપણને એફ ઓફ એક્સ વાય ઝેડ ઇક્વલ ટુ 0 આપેલા છે, એટલે કે આ એફ ઓફ એક્સ વાય ઝેડ બરાબર આ છે ઇક્વલ ટુ 0, આટલું આપણે આપી દીધું છે. આ ઇક્વેશન એ હોમોજીનિયસ છે કે નહીં એવું આપણે ચેક કરવું હોય તો આપણે શું કરી દઈએ? એફ ઓફ કે એક્સ કે વાય કે ઝેડ, આની વેલ્યુ શું થવી જોઈએ? 0 જ થવી જોઈએ. ઓકે, તો હવે આના બરાબર શું મૂકી દઈએ? આપણે અહીંયા આગળ કે મૂકી દઈએ તો શું આવશે? દરેક સ્ટેપમાં કેસ કાબેલ જોઈએ પ્રમાણે k² તો કોમન નીકળે છે, k² કોમન, કૌંસમાં શું વધ્યું? આનું આ જ ઇક્વેશન વધશે. હવે આના બરાબર તો આપણે શું આપેલું છે? 0 આપેલું જ છે, તો ફરીથી ઇક્વલ ટુ શું થઈ ગયું? 0 થઈ ગયું. ઓકે, એટલે કે આ ઇક્વેશનને શું કહીશું આપણે? હોમોજીનિયસ ઇક્વેશન કહીશું. એઝ ઇટ ઇઝ આ આર સ્ક્વેરમાં શું છે? હોમોજીનિયસ ઇક્વેશન છે. ઓકે, તો આગળનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.